આપણે બધા આપણા દેશ માટે જવાબદારી રાખીએ. ગુજરાત એ હર હંમેશને માટે આખી દુનિયા માટે પ્રેરણાદાયી રહ્યું છે. અને આ તમે જો ને, જ્યારે જ્યારે જરૂર પડી ને આ દેશને, તેથી હારા હારા રત્નો આ ગુજરાતે જ આપ્યા છે ભાઈ. તમે ક્યારેક ગુજરાત બહાર આઉટ સ્ટેટમાં જાઓ ને, તેથી તમને ખબર પડે કે હજી ગુજરાત કરતાં ભારતના અમુક રાજ્યો 35-40 વર્ષ પાછળ છે. હજી આપણા વિકાસ કરતાં, આપણી અહીંની સિસ્ટમ કરતાં 35 વર્ષ પાછળ છે. ગુજરાત ઘણું આગળ છે. અને આપણે બધા ભેગા મળી આગળ જઈએ એવો આપણે બધાએ પ્રયાસ કરવો. તો આ બ્રહ્માજીના પુત્ર મનુ રાજા થયા, અને મનુના દીકરાઓ જે થયા એ બધા માનવ, અને એને જ મનુષ્ય કહેવાય. એટલે મૂળ મારો મુદ્દો હતો કે આપણે બધા એક જ મનુ રાજાના સંતાન છીએ, એટલે આપણને બધાને માનવ કહેવામાં આવે, એટલે બધાને મનુષ્ય કહેવામાં આવે. પછી ધીરે ધીરે ગુણ કર્માનુસાર બધા વિભાગ થયા છે. હવે મનુ રાજાના દીકરા હતા ઉત્તાનપાદ. એની કથા ચતુર્થ સ્કંધમાં લખાણી. ઉત્તાનપાદ રાજાને 2 પત્નીઓ હતી. એકનું નામ સુરુચિ હતી અને બીજીનું નામ હતું સુનીતિ. બહુ સરસ પ્રસંગ સુખદેવજી મહારાજ સંભળાવે છે. નાનું એવું ધ્રુવનું આખ્યાન હું તમને સંભળાવું. શુક ઉવાચ જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયોઃ સુરુચિ પ્રેયસીર્પત્યો નેતરાયત સુતો ધ્રુવઃ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ઉત્તાનપાદ રાજાને 2 પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. 2 પત્નીમાં રાજાને સુરુચિ વધારે વાલી હતી, સુનીતિ એટલી બધી વાલી નહોતી. આ કથા કેવલ ઉત્તાનપાદ રાજાની નહીં, જીવ પ્રાણી માત્રની છે. બધાને પોતાની રુચિ વાલી છે, કોઈને નીતિ વાલી નથી. રુચિ પ્રમાણે બધાને કરવું ગમે છે, નીતિ પ્રમાણે કોઈને રહેવું ગમતું નથી. રુચિ વાલી છે, નીતિ વાલી નથી. અમુક વખતે રુચિ તો આપણી ગમે કરાવવા માંગતી હોય, પણ માણસે નીતિ પ્રમાણે જીવન જીવવું જોઈએ. નીતિ ના પાડતી હોય તો રુચિ પ્રમાણે જીવન જીવાય નહીં. રુચિ બધાને વાલી છે, નીતિ કોઈને વાલી નથી. અને જે રુચિ પ્રમાણે રે, રુચિને વાલી કરે, નીતિને વાલી ન કરે, એનું પરિણામ શું આવે એ આ ધ્રુવના આખ્યાનમાં ભાગવતમાં લખ્યું છે. ઉત્તાનપાદ રાજાને સુરુચિ વાલી, સુનીતિ વાલી નહોતી. સુરુચિનો દીકરો એનું નામ ઉત્તમ, અને સુનીતિનો દીકરો એનું નામ ધ્રુવ. એક દિવસ ઉત્તાનપાદ રાજા રાજ સિંહાસન ઉપર બેઠા હતા, અને એની ડાબી બાજુ પોતાની વાલી પત્ની સુરુચિ બેઠી હતી, અને રાજાના ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તમ બેઠો હતો. અને એ જ સમયે 5 વર્ષનો બાળક ધ્રુવ ત્યાં પાસે આવે છે. ધ્રુવને એમ ઈચ્છા થઈ કે હું મારા પિતાના ખોળામાં બેસું. અને જ્યારે ધ્રુવ ખોળામાં બેસવા જાય ત્યારે સુરુચિએ એનું અપમાન કર્યું છે. બાવડું પકડીને આમ ઘા કરી દીધું. અને ધ્રુવને કહે છે કે જો તારે આ ખોળામાં બેસવું હોય ને રાજ સિંહાસન ઉપર, તો ઈશ્વરની આરાધના કર અને મારે ઉદરે જન્મ લે, પછી તને આ ખોળામાં કે આ રાજ સિંહાસન ઉપર બેસવા મળે. તું અપમાનિત પત્ની સુનીતિનો દીકરો છો, તને આ રાજ ઉપર બેહવા, સિંહાસન ઉપર બેહવા ના મળે. જા, એમ કરીને આમ બાવડું પકડીને ઘા કરી દીધું. જેમ છંછેડાયેલો સર્પ ફૂફાડા મારે, એમાં 5 વર્ષનું બાળક ધ્રુવ ફૂફાડા મારતો, આમ નિહાપા નાખતો, ઊંડા ઊંડા શ્વાસ લેતો એની માં સુનીતિ પાસે ગયો. આ બહેનોમાં અમુક છે ને, આમ ક્યારેક અપમાન કરે ને તો આમ ચોટલી ખીતો કરી દે. આ ધ્રુવની ચોટલી ખીતો કરી દીધી અને મા પાસે પહોંચી ગયો. અને ત્યારે એની માએ એટલું કીધું સુનીતિએ. સુનીતિ બહુ સંસ્કારી હતી. એને એટલું કીધું, બેટા જો તારી સાવકી માએ તારું અપમાન કર્યું છે, પણ તું એનું અહિત થાય એવો વિચાર ના કરતો. દીકરા, તારી માએ બહુ સાચી વાત કીધી છે કે આ દુનિયામાં ભગવાન સિવાય તારું કોઈ નથી.
બેટા જા તું ભગવાનની આરાધના કરવા જા. એક માં હારી મળી જાય ને તો માણસને નેગેટિવ માર્ગે ન જવા દે. હા, જ્યારે અપમાન થયું હોય ને આપણું, કોઈ દુઃખની ઘડી આવે ત્યારે માણસ ઘણીવાર ખોટે માર્ગે ચડી જતો હોય. આજે હું જોઉં છું સમાજમાં સંકટ આવે કંઈ પણ એટલે કાં માણસ છે તો અંધશ્રદ્ધામાં ચડી જાય છે, કાં પાપને માર્ગે ચડી જાય છે, ગમે એમ કરીને રૂપિયાવાળો થાવ, કાં પછી આત્મઘાત કરી લે છે. આ બધા ખોટા માર્ગ કહેવાય. સંકટમાં દુઃખમાં કાં પાપને માર્ગે ચડે, કાં પછી અંધશ્રદ્ધાને માર્ગે ચડે, અને કાં પછી આમ દોરાન ધાગાન જંતરને મંતરને ભાત ભાતના કેટલા કેટલા બાપુઓ પાસે પોગી જાય ને હાથ જોડાવે, આ કરે ને અંધશ્રદ્ધામાં ચડી જાય માણસ, અને કાં આત્મઘાત કરીને મરી જાય. મારું એવું કહેવું છે કે સંકટમાં ઈશ્વરનો આશ્રય કરવો અને સારો સત્સંગ કરવો, એમાંથી સારો માર્ગ મળશે. ઈશ્વરનો દ્રઢ આશ્રય કરવો. આજે અમે રાજભાની ઘરે પધરામણીએ ગયા હતા તો મને વાત કરતા હતા, મારા કે ભાઈ હકુભાઈ એમનો દીકરો શંકર દાદામાં બહુ આસ્થા રાખે, ભગવાનમાં આસ્થા. રાજાઓ પાછા એવાય હોવા જોઈએ. હા, મારું તો એવું કેવું, ભારતના કાલના ચૂંટાયેલા 543 ઈશ્વરમાં ને ધર્મમાં નિષ્ઠાવાળા આવે ને તો દેશની આખી રોનક બદલી જાય ભાઈ. હા, બિન સાંપ્રદાયિકનો મતલબ એવો નથી કોઈ ધર્મ જ ન પાળવો. બિન સાંપ્રદાયિકના નામે માણસો ધર્મ પાળતા જ બંધ થઈ ગયા. બિન સાંપ્રદાયિકનો મતલબ એટલો છે કે અહીંયા રાષ્ટ્રનો કોઈ પર્ટિક્યુલર સંપ્રદાય નહીં, જેને જે પાળવો એ ધર્મ પાળે, એટલે બિન સાંપ્રદાયિક દેશ છે આપણો. પણ આવડા કોઈ ધર્મ જ ન પાળે. રાજા ધર્મિષ્ઠ હોવા જોઈએ, રાજા ઈશ્વરમાં નિષ્ઠાવાળા હોવા જોઈએ. તમે ઇન્દોરના એક રાણી જોઈ લો, અહલ્યાબાઈ એનું નામ, કેટલા શંકરના મંદિરો એણે બનાવ્યા. નર્મદા નદીમાં એક સ્પેશિયલ મંદિર. ક્યારેક તમે માહેશ્વર જાઓ, નદી કિનારે, નર્મદાને કિનારે નદીની વચ્ચે શંકર દાદાનું મંદિર, અને આ અહલ્યા રાણી રોજ એ મંદિરમાં જાય અને ઈશ્વરની આરાધના કરે. સોમનાથમાં જે શંકર દાદાનું ભોયરામાં મંદિર છે, નીચે આ બાજુ આગળ આવો, એ અહલ્યાબાઈએ પધરાવેલા શંકર છે. આજે તમે એ અહલ્યાબાઈનો જે કંઈ બધું પુરાતન તત્વો બધા હાચવા છે, એમાં શિવલિંગો પુષ્કળ છે. એ નારી બહુ નિષ્ઠાવાળા, ઈશ્વરમાં નિષ્ઠાવાળા હતા. રાજસ્થાનના એકલિંગી ભગવાન જો, એ રાજાએ બનાવેલા મંદિરો છે. સાઉથ ઇન્ડિયાના પદ્મનાભ ભગવાનનું મંદિર હોય કે સાઉથ ઇન્ડિયાના મોટા મોટા મંદિરો, એ રાજાની 3 પેઢીઓએ બનાવેલા મંદિરો છે. રાજાનો ધર્મ છે કે ઈશ્વર નિષ્ઠ પણ હોવા જોઈએ અને ધર્મનિષ્ઠ પણ હોવા જોઈએ. અને એટલા માટે આજ આ સુનીતિ એટલું કીધું, બેટા ભગવાન સિવાય તારું કોઈ નથી, માટે જા, હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા. ભગવાન સિવાય દીકરા તારું આ દુનિયામાં કોઈ નથી, તું ભગવાન ભજવા વયો જા. તારી સાવકીમાંનો અહિત થાય એવો વિચાર પણ ન કરતો, અવળો માર્ગ ન પકડતો, એને પાઠ ભણાવવામાં તારી શક્તિ ન વેડપતો. તારા વિકાસ માટે તું તારી શક્તિ વાપર દીકરા. હા, કોઈનું અમંગળ ન ઈચ્છતો. એક સારી માં એના દીકરાને કેવો પાઠ બોધ ભણાવે કે ભગવાન સિવાય તારું નથી બેટા, જા ભગવાન ભજવા જા. હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા.